ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનું ખાતું ખુલ્યું. વોર્ડ નંબર 3 માંથી જ્યોતિબેન માળી બિનહરીફ જાહેર થયા. કચ્છ જિલ્લાની ગાંધીધામ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં મતદાન પૂર્વે જ ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય શરૂઆત કરી છે. ચૂંટણી પ્રક્રિયાના પ્રારંભિક તબક્કામાં જ વોર્ડ નંબર 3માં ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવતા પક્ષે સત્તાવાર રીતે પોતાનું ખાતું ખોલાવી દીધું છે. આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર વોર્ડ નંબર 3માં ભાજપના સત્તાવાર ઉમેદવાર તરીકે જ્યોતિબેન માલીએ પોતાનું નામાંકન નોંધાવ્યું હતું. ઉમેદવારી પત્રોની ચકાસણી પ્રક્રિયા દરમિયાન આ વોર્ડના અન્ય તમામ હરીફ ઉમેદવારોના ફોર્મ ચૂંટણી અધિકારી દ્વારા નિયમોના ભંગ કે ટેકનિકલ ખામીઓને કારણે રદ કરવામાં આવ્યા હતા. હરીફ ઉમેદવારો મેદાનમાંથી બહાર થઈ જતા જ્યોતિબેન માલીને સત્તાવાર રીતે બિનહરીફ વિજેતા ઘોષિત કરવામાં આવ્યા છે. મતદાન પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ પ્રાપ્ત થયેલી આ બિનહરીફ જીતે સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. આ સફળતાથી ભાજપની છાવણીમાં ઉત્સાહ બમણો થયો છે અને પક્ષને એક મજબૂત મનોવૈજ્ઞાનિક લીડ મળી છે. આગામી દિવસોમાં બાકીના વોર્ડમાં યોજાનારા ચૂંટણી જંગમાં પ્રારંભિક વિજય ભાજપના કાર્યકરો માટે પ્રોત્સાહક સાબિત થશે તેમજ અન્ય વોર્ડના સમીકરણો પર પણ તેની અસર પડશે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.